તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજ્યમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। અનેક નિવેદનો સામે આવ્યા છે। તેઓના ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી નુકસાન થયું હતું, જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પૂરના કારણે પાકને નુકસાન થયું છે। તો સરકારે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપ્યું હતું। અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। તો 1,36,000 ખેડૂતોને 200 કરોડની સહાય અપાઈ હતી। ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને એમાંને કારણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને બીજા વિસ્તારોની અંદર પૂરને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। એ સંદર્ભે જે તે વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને સૂચના આપીને જાતે સ્થળ નિરીક્ષણ કરવાની સૂચના આપી અને પાકની નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને સર્વેને અંતે ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપેલું હતું અને એ રાહત પેકેજ પેટે સૌરાષ્ટ્રના જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી। આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા SDRF ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી। મારા પ્રશ્નના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓએ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો એને કારણે